એટલે ફરીથી જો એની કોપી ન હોય તો ફરીથી પોતે વિચારી જવી અને એને માટે ફરીથી ચારિત્ર વસ્તુ કેવી છે? અનેક જન્મો સુધી તે ચાલે. ચારિત્રની આરાધના અનેક જન્મો સુધી ચાલે. તીર્થંકર ભગવાનને લઈએ તો પણ સંકિત થયા પછી 3 ભાવમાં 4 ભાવમાં 3 ભાવમાં મોક્ષે જાય છે ભગવાન. બીજા એવા મહાપુરુષો તેમને પણ એ ભવે પણ જાય, પછીના ભવે પણ જાય, પણ ચારિત્રની સાધના કેવી છે? મુનિ અને આચાર્ય બંનેના સ્વરૂપમાં આવે છે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર પંચેન્દ્રિય ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ઉતાવળાસો બાવરા ધીરાસો ગંભીર એમ આપણામાં કહેવત પણ છે. સામાન્ય મનુષ્ય ચારિત્રનું પાલન કરી શકતો નથી, કારણ કે પૂર્વ કર્મના ઉદયનો ઝટકો આવે અને પોતે પડી જાય એટલે એમ માને કે સાહેબ આ તો મારાથી તો કંઈ થાય નહીં, હું તો આવું થઈ ગયું, લો સાહેબ મારે તો આવું થઈ ગયું. બડે વર્ણીજી મહારાજ ખાસ કહેતા, ગજ ગેંડા કાયર પુરુષ ગીર કર નાહી ઉઠન, शूरवीर और चतुर नर गिर कर फेरी उठन. शूरवीर और चतुर नर गिर कर फेरी उठन. માટે એક વાર કે 2 વાર કે 3 વાર નિષ્ફળતા મળે એટલે સાહેબ હવે આ તો ના થાય, તો એ એનું કામ ન થઈ. તો આગે બઢે જા આફત સે લડે. ફરી ફરી પ્રયત્ન, ફરી ફરી અભ્યાસ, ફરી ફરી પરાક્રમ, ફરી ફરી પ્રાર્થના, ફરી ફરી પ્રાયશ્ચિત, ફરી ફરી પરમાત્મા સદગુરુનું શરણ, સત્સંગનો દ્રઢ આશ્રય, એમ કરતા 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 ચારિત્રની સિદ્ધિ એટલે વિકાસ થાય છે અને પછી સિદ્ધિ થાય. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સંસ્કાર પ્રેરક કે આધ્યાત્મિક વિચારધારાને ચાલુ રાખવી અને વિકસિત કરવી એ ક્રાંતિકારી અને કપરું ચઢાણ હોવા છતાં અનિવાર્ય. મેન મે કમ એન્ડ મેન મે ગો, બટ આઈ ગો ઓન ફોર એવર. કોઈ પણ વિચારધારા માત્ર વ્યક્તિલક્ષી હોય તો તે અસમીચીન છે, ડિફેક્ટિવ. મહાવીરની પરંપરા એમ કહેવાય, પણ મહાવીરની પરંપરા તો આ કાળની અપેક્ષા છે. પછી ઋષભદેવની પરંપરા કહેવી પડે, પણ ઋષભદેવની પરંપરા પણ ન કહેવાય, તો તીર્થંકરોની પરંપરા. એટલે સાપેક્ષપણે સમજવું. માટે કોઈ પણ સારી વિચારધારાને આગળ ધપાવવી હોય તો એ અપહિલ ટાસ્ક. પર્વત પર ચડવું હોય તો શ્વાસ ચડી જાય, તો પણ આગળ 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 વધવું જ જોઈએ. તો એમ કરવું હોય તો તેને માટે જેમણે તે વિચારધારાને પોતાના જીવનમાં ઠીકપણે આત્મસાત કરી હોય તેવા શિસ્તબદ્ધ અને આજ્ઞાપાલક સાધક ભાઈ બહેનોનું સાંકળરૂપ પ્રશિક્ષણ અને ઘડતર અનિવાર્ય. કોઈ પણ સારી આધ્યાત્મિક સંસ્કાર પ્રેરક વિચારધારાને આગળ લઈ જવી હોય તો કેવા જોઈએ? શિસ્તબદ્ધ જોઈએ, ડિસિપ્લિન હોવી જોઈએ, બરાબર, અને આજ્ઞાપાલક. એટલે આણાએ ધમ્મો આણાએ તવો. તે વખતે બહાનું ન કાઢવું કે મારાથી આ ન થાય, મારાથી આ ન થાય.
હું પ્રયત્ન કરીશ, અવશ્ય ખેંચાઈને પણ પ્રયત્ન કરીશ. એ પ્રમાણે પુરુષાર્થ કરે તો જ થાય કામ. બાકી કે સાહેબ મારાથી થાય તો કરું, થાય જ નહીં, કારણ કે પૂર્વકર્મનો ઉદય ને સંસ્કાર તો વિપરીત છે, માટે થાય નહીં. ઠહેર જાઓ. પૂર્વકર્મના ઉદયને કહે છે ભગવાન આચાર્ય. ઇત્યાલોચ્ય વિવેચ્ય તત્ કિલ પરદ્રવ્યમ સમગ્રમ બલાત, એવો શબ્દ વાપર્યો સમય સારમાં. તો મોટા પુરુષ વીર્યાચાર સંપન્ન છે, પણ એવું આંશિક ગૃહસ્થમાં પણ હોવું જોઈએ, એટલે કે ઉત્તમ સાધક મુમુક્ષુમાં પણ હોવું જરૂરી છે. નહીં તો ઘડીએ ઘડીએ ફસકી પડે તો ન ચાલે. પડી જાય ખરો, પણ વળી પાછો ઉભો પાછો આગળ ચાલે અને પ્રેરણા લેતો લેતો આગળ વધે. સાધક ભાઈ બહેનોનું સાંકળરૂપ પ્રશિક્ષણ અને ઘડતર અનિવાર્ય છે. ભાઈ બહેનો બંને ગૃહસ્થ અવસ્થામાં, એટલે અમુનિ અવસ્થા, ગૃહસ્થનો અર્થ ઘરમાં રહે ગૃહસ્થ નહીં, જેને સર્વસંગ પરિત્યાગ નથી કર્યો તે બધાય ગૃહસ્થ છે. એ બ્રહ્મચારી હોય તો પણ ગૃહસ્થ છે, એક શુલ્લક હોય તો પણ ગૃહસ્થ છે, એ પ્રતિમાધારી હોય તો પણ ગૃહસ્થ છે. આ એક પદ્ધતિ છે, એનો આગ્રહ નથી, પણ એ પદ્ધતિ છે. સાંકળ રૂપ પ્રશિક્ષણ અને ઘડતર. સાંકળ હોય તો એમાં 4 મણકા નીચે છે ને 4 આંકડા છે ને પછી નીચે 4 આંકડા, વચ્ચે કઈ નથી, તો સાંકળ કહેવાય? કેમ ગંભીર થઈ ગયા? 4 આંકડા ઉપર હોય 4 આંકડા નીચે હોય તો સાંકળ કહેવાય નહીં? અશોકભાઈ સાવધાન ને, ગંભીર કેમ થઈ ગયા? કે સાહેબ એવું હોય, કોઈ સાંકળ એવી હોય કે 4 આંકડા ઉપર હોય 4 આંકડા નીચે હોય તો કે 4 આંકડા જુદા જુદા કહેવાય, સાંકળ નો કહેવાય. સાંકળ તો જોડાયેલી હોવી જોઈએ, એક પૂરી થાય એટલે એક. મોટી સાંકળ ક્યાં હોય છે? તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણ વખતે ક્ષીરસાગર માંથી જે જળ લાવે છે તે માનતા હોય એની વાત, શ્રદ્ધાળુ માણસની વાત, એ અનિવાર્ય. આપણે ભગવાન મહાવીર, ગૌતમ સ્વામી, કુનકુન સ્વામી, હરિભદ્રસુરી મહારાજ, આનંદનંદજી મહારાજ, પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી અને બીજા ભારતીય આધ્યાત્મિક સંતોનું રટણ કરીએ, પરંતુ તેઓએ અનિવાર્ય ગણેલા એવા 5 બળ, જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, એની જો વ્યક્તિગત અને ગ્રુપ સ્તરે વૃદ્ધિ ન કરીએ તો તે ચાલે જ કેમ? આગળ વધવું હોય અને આ બળ વધારે નહીં તો આત્મા કલ્યાણના માર્ગે આગળ ચાલી શકે. ઓછું વધતું હોય, કોઈનામાં જ્ઞાન વિશેષ હોય, કોઈનામાં વૈરાગ્ય વિશેષ હોય, કોઈની જિજ્ઞાસા વિશેષ હોય, કોઈ ધ્યાન પ્રિય હોય, કોઈ ભક્તિ પ્રિય હોય, કઈ વાંધો નહીં, પણ બધું થોડું થોડું તો હોવું જોઈએ, નહીં તો તમારી ભેળ કે ચવાણું થાય નહીં. નહીં તો શું કહેવાય? સેવ અથવા મમરા અથવા સેવ મમરા. પણ સેવ મમરા તે ચવાણું ન કહેવાય કે ભેળ ન કહેવાય, અંદર બીજું બધું પણ હોવું જોઈએ. એ 5 બળોને જો વ્યક્તિગત અને ગ્રુપ સ્તરે આપણે ન વધારીએ તો તે ચાલે જ કેમ? અને ઊંચી કક્ષાનું સ્વ પર કલ્યાણ કેવી રીતે સિદ્ધ થઈ શકે? ચા તો પીધી છે બધાએ, વાંધો નથી ને? We are heading towards the tail end. એ માટે અહીં કહ્યું છે. ઊંચી કક્ષાનું એવું કેમ કીધું? કે સાધના તો આપણે આ ભાવમાં
કોઈ 1 વર્ષથી કરે છે, કોઈ 2 વર્ષથી કરે છે, કોઈ 3 વર્ષથી કરે છે, કોઈ 5 વર્ષથી કરે છે, કોઈ 10 વર્ષથી કરે છે, પણ સાધનાને સાધના રૂપે કરતો નથી. ઇટ્સ અ કલ્ચરલ એક્ટિવિટી ફોર હિમ. હવે એને સ્પેસિફિક સ્પિરિચ્યુઅલ, કોન્ક્રીટ સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટ કરવી પડશે. નક્કર આધ્યાત્મિક વિકાસ સાધવો પડશે. એટલા માટે 3 એની કક્ષાઓ કહી છે. પહેલી કક્ષા જે છે ઊંધું કરી એની ઉપર બસ ચાલશે. અહીંયા સાધકની શ્રેણી નથી કહી. ખ્યાલ આવે છે આપણને? સાધકની શ્રેણી નથી કહી, પ્રબુદ્ધ સાધકની શ્રેણી કહી. આ નોવાઈસની વાત નથી. 6-12 મહિનામાં સાહેબ આમાં એક માણસે રાખ્યો છે ને, હા છૂટક રાખ્યો, દાડિયો. આપણે દાડિયા છીએ, દાડિયા હતા, હવે તો કાયમી નોકરી થઈ છે. મને ચાકર રાખો જી ગિરધારી લાલા, ચાકર રાખો. એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીઠા લોયણ. હું આત્મા છું, આપનો સેવક છે. પ્રબુદ્ધ સાધકની શ્રેણી. સાધક મુમુક્ષુ છે એ પહેલી શ્રેણી છે. પહેલી શ્રેણી એટલે સૌથી નીચી શ્રેણી. એનો સામાન્ય ગાળો 3 વર્ષનો છે. આ ફિક્સ નથી, ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ. પહેલાના જીવનમાં, પહેલાના જમાનામાં એવું હતું ને, ગુજરાતી 1 ધોરણ હોય તો 1 વર્ષમાં 3 ધોરણ કરી નાખતા હતા. એમણે કરેલું, તમે કરી દઉં. કેમ? કારણ કે 1 વર્ષ ખૂટતું હતું, મેડિકલમાં એડમિશન ન મળે કે 18 કે એવું હતું, અને સતત કંઈક એવું થતું હતું, એમ કે એમના મમ્મી પપ્પા કહેતા હતા. બહુ મોટા પુરુષો તો 2 વર્ષમાં 7 કૃપાળુદેવે કેટલા કરેલા? 7. એટલે આ જનરલ સ્ટેટમેન્ટ છે. પછી સમર્પિત મુમુક્ષુ એટલે એનાથી જરાક આગળ વધવું જોઈએ. અહીંયા પોતાની થોડી થોડી વિલ છે, અહીંયા પોતાની વિલ લગભગ ખલાસ થઈ જવા આવી. 15% પોતાની અસ્તિત્વ રહ્યું. અહીંયા 50% જેટલું પોતાનું અસ્તિત્વ છે, અહીંયા 15% પોતાનું અસ્તિત્વ. અહીંયા આગળ પોતાનું અસ્તિત્વ નથી. પોતાનું એટલે અહમ, મમત્વ અને સ્વચ્છંદ. અહમ, મમત્વ અને સ્વચ્છંદ. તો ત્યાં આગળ તો એ, કારણ કે આત્મનિષ્ઠ થઈ ગયો, બ્રહ્મચારી થઈ ગયો, અને તેથી અહીંયા મુમુક્ષુ હતો અહીંયા ધર્માત્મા બની ગયો. ને મોટા ભાગે આત્મદર્શન, આત્મજ્ઞાન થઈ ગયું છે, અથવા કદાચ ન થયું હોય તો થવાના થોડા જ મહિના બાકી, થોડો જ કાળ બાકી. આવી વ્યાખ્યા સાગાર ધર્મામૃતમાં આચાર્ય શ્રી પંડિત આશાધરજી મહારાજે અગ્ર પ્રતિમા ઉત્સુક એમ કીધો છે. જ્ઞાની કે શ્રાવક કોણ? તો કે જે આગળ આગળ જવા માટે હંમેશા તત્પર છે, ઉત્સુક છે. તો જ એને પ્રતિમાધારી શ્રાવક કહ્યો છે, નહીં તો કહ્યો નથી. અગ્ર, ઊંચું લક્ષ્ય રાખો, ઊંચી દ્રષ્ટિ રાખો. એમ ધર્મની અંદર તો મુનિ થાય ત્યાં સુધી, અને પછી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ઊંચે ને ઊંચે ચડવાનું. આટલી વાત કરી અને હવે આપણે સામાન્ય નિયમ માત્ર વાંચી જાઉં છું.
અને જે ભાઈઓ કંઈ ને કંઈ શ્રેણીમાં પ્રવેશ લઈ અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માંગતા હોય તેઓએ અહીંયા આગળ એના સામાન્ય નિયમોનું આલેખન કરેલું છે તે હું વાંચી જાઉં છું. પછી જે જિજ્ઞાસુ હોય તે એક એક પ્રત લઈ શકે છે. પછી 2-3 જણ વચ્ચે, કારણ કે માત્ર વાંચવા માટે નથી પણ એને વિચારવા માટે છે અને વિચારીને નિર્ણય આવવા માટે છે. માટે ત્યાંથી શરૂઆત કરી દે સંકલ્પ અને એનો આ ઉતારવું પડશે. ગૃહસ્થ ધર્મના 2 પાયા ભગવાને કયા છે? ભક્તિ અને દાન. રહેણસારની અંદર વ્યવહાર ધર્મની મુખ્યતાથી એને દાનશીલતા ભાવ કહે છે. નિશ્ચયની મુખ્યતાથી એને સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચણ કહે છે, સાચું આચરણ કહે છે. અને તેનો અંતરસંકલ્પ લખી શું લખ્યું છે આગળ? તપ. બરાબર. અહીં શું છે? આજીવન મુનિપથાભ્યાસ. એક અંતરસંકલ્પ. Because we are now heading towards the end. પહેલા વાતચીત ચાલે તમારે કે તમારા દીકરા કે દીકરીના સગપણની, તો વિચાર કરે સાહેબ, વિચાર થાય, વાતચીત ચાલે છે, વાતચીત ચાલે છે, પછી પાકું થઈ ગયું છે. પાકું થઈ ગયું પણ હજુ વિધિ થઈ નથી, ત્યાં સુધી થયું ન કહેવાય. ખાનદાન હોય તોય. અને પછી એની વિધિ થાય તો લગ્ન ન થયા કહેવાય. એ પછી વ્યવહારિક હોય છે. પ્રથમ ભૂમિકા સામાન્ય. વર્ષમાં 60 દિવસની વિશિષ્ટ સાધના, જેમાં 45 દિવસ માટે સંત સાનિધ્યમાં નિવૃત્તિ ક્ષેત્રમાં નિવાસ કરવો. સાદા અને સૌમ્ય કપડાં જ પહેરવા. આ પ્રથમ ભૂમિકા છે, એટલે પ્રસંગ વગેરે આમાં ગણવા નહીં. ઇન રૂટીન લાઈફ દીકરાના લગ્ન હોય તો તમારે પેલું સફારી સૂટ પહેરવું પડે, અથવા બહેનોને કંઈક અમુક જાતની સાડી પહેરવી પડે. પણ પછી કંઈ ચોથી પેઢી હોય ને એવી જગ્યાએ જઈએ તો કે એટલા બધા કપડાં સાદા હોય તો ચાલે. સાદા એટલે રિઝનેબલ, પ્રેઝન્ટેબલ. ત્યાં પછી પોતે વિવેક કરવો જોઈએ. ઓછામાં ઓછી સંસ્થાની 2 શિબિરોમાં સક્રિય રસ લેવો. આપણે જે શિબિરો થાય છે એનું લગભગ 7 કે 8 શિબિર આપણે મુખ્ય થાય છે. છેલ્લે આવી જાય એટલે લઈએ. આગળ ચાલે છે. સંતની આજ્ઞાનું પાલન આવશ્યક રહેશે. વર્ષે 4 વખત ઓછામાં ઓછું અંગત માર્ગદર્શન લેવું. પ્રતિદિન 1 કલાકની જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની સાધના પોતાના નિવાસ સ્થાને હોય ત્યારે કરવી. રાત્રે સૂતી વેળાએ 7 મિનિટ માટે આખા દિવસની દિનચર્યાનું સ્વનિરીક્ષણ ક્રમિક કરવું. 7 વાગે શું કરવું? સક્રિય રસ લેવો. સાધનાના 2 વિષયોમાં તજજ્ઞતા પ્રાપ્ત કરવી, એટલે જ્ઞાનમાં, સ્વાધ્યાયમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં, નિયમમાં, સેવામાં, એમ જુદા જુદા જે વિભાગો છે તેમાં. દૈનિક સાધના રોજ 3 કલાક પોતાને ઘેર હોય કે સંસ્થામાં હોય મિનિમમ 3 કલાકની સાધના કરવાની. રાત્રે સૂતી વખતે 10 મિનિટ માટે સ્વનિરીક્ષણ અને પોતાની ભૂલની નોંધ પોથીમાં તારીખવાર નોંધણી અને પ્રાય. તેમાં આપણે અંતર નિરીક્ષણ કર્યું હતું પણ નોંધ નહોતી કરી, અહીંયા નોંધ કરી લેવાની. ટૂંકમાં 1, 2 ને 3 1 મિનિટ લાગે નોંધ કરવા.
અગત્યનો કંઈ પોઈન્ટ હોય તો નોંધ કરવાનો છે, ને તો નથી કરવાનો. યુ કેન સે નીલ સિગ્નિફિકન્ટ, નીલ નોટવર્ધી. વધુમાં વધુ આવતા 7 વર્ષની અંદર આગળની શ્રેણીમાં પ્રવેશ કરવાનો ભાવ અને પ્રયત્ન કરવો. સંસ્થાના સાહિત્ય અને અન્ય પ્રસાર માધ્યમોમાં ના બહોળા પ્રચારમાં સર્વાંગ સહયોગ આપવો. ઉત્તમ ભૂમિકાની વાત ચાલે છે. વર્ષમાં 240 દિવસની વિશિષ્ટ સાધના કરવી અને 220 દિવસ જેટલો સમય નિવૃત્તિ ક્ષેત્રમાં ગાળવો. બધી મુખ્ય શિબિરોમાં સક્રિય ભાગ લઈ પોતાના અને અન્યના સર્વાંગ જીવન વિકાસમાં યોગદાન આપવું. આગામી કાળમાં પહેરવેશ અને નામ સંતની આજ્ઞા અનુસાર સહર્ષ સવિનય જાહેરમાં અંગીકાર કરવા. એટલે હવે એ ગૃહ વિરક્ત બ્રહ્મચારી ના રૂપમાં આગળ વધી રહ્યો છે, એવું એને શાસ્ત્ર ભાષામાં કહે છે. ઘર સાથેનો સંબંધ ઘણો ઓછો. સંપૂર્ણ આજ્ઞા પાલન, સંસ્થાકીય સેવા સાધના, બહારની સુયોગ્ય ફરજો અને સર્વ ધર્મ પ્રભાવનાના કાર્યોમાં સહયોગ આપવો. કોબામાં ઓછામાં ઓછી 7 કલાકની સેવા સાધનામાં જાગૃતપણે જોડાઈ પ્રમાદનો પરાભવ કરવો. જ્યારે અહીંયા હોય ત્યારે 7 કલાકની સાધના ઓછામાં ઓછી થવી જોઈએ. સાધનાના 3 અંગોમાં નિષ્ણાતપણું પ્રાપ્ત કરવું. પેલામાં 1 હતું, પેલામાં 2 હતું, આમાં 3. શાંતિપૂર્ણ બનવું, સુગતિ સમાધિ મરણની પ્રાપ્તિ, ધર્માત્મા સાધકોની ઉપસ્થિતિમાં થાય એવું સમુચ્ચય આયોજન. આગળ આવ્યું 50 વર્ષની ઉંમર પછી લાલ રંગમાં જે છે એ વાત, એને કોન્ક્રીટ ફોર્મ શું આપવું છે એનું આયોજન કરવું જોઈએ. સ્વનિરીક્ષણ અને ધ્યાન તૂટી વેળાએ અવશ્ય કરવા. આ પ્રમાણે સાધનાની સાધકની શ્રેણીઓ છે. પૂર્વે આપણે 44 નિયમો જે તૈયાર કર્યા હતા, એમાંના ઘણા ભાઈઓએ ઘણા લીધા છે, બહેનોએ પણ લીધા છે. એ ફરીથી રિવાઇઝ કરી જવા, અપગ્રેડ કરી જવા અને એમાં એડિશન જે કરવાનું હોય તે પણ કરી જવું. અને છેલ્લી વાત છે સંસ્થાના લગભગ સ્થાપના કાળથી જ અમદાવાદ અને મુંબઈ 2 તેના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. એટલે 75ની વાત ચાલે છે. અને તેમાં પણ મુંબઈ એ સંસ્થાના સર્વાંગી વિકાસમાં મુખ્ય રહ્યું છે, આગળ રહ્યું છે. એના અનેક કારણો છે જે આપણે જાણીએ છીએ કે દુનિયાની મોટામાં મોટી જૈન નગરી પણ છે અને ત્યાં આગળ અનેક પ્રકારના ગૃહસ્થ સાધકોનો નિવાસ છે. માત્ર જૈન ધર્મના નહીં, અન્ય ધર્મની પણ ઘણી બધી કથાઓ. આજે કદાચ ભારતને મોટા કોઈ પણ ઉપનગરમાં સૌથી વધારે ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તો તે મુંબઈમાં થાય છે, એવો સ્વીકાર કરવો જોઈએ. ધાર્મિક પ્રવૃત્તિની વાત ચાલે છે. સામૂહિક જે થાય એને ધાર્મિક પ્રવૃત્તિ કહેવાય. પછી તે પ્રતિષ્ઠા હોય, મંદિરો હોય, ઉપાશ્રયો હોય, ધર્મસ્થાનક હોય, ભાગવત કથા હોય, રામકથા હોય કે બીજા એવા કોઈ પણ મોટા ધાર્મિક આયોજનો હોય તો તેમાં, અને ભારત પર કોઈ મોટું સંકટ આવે તો તેમાં પણ સેવા અને કરુણાની તત્પરતાથી દાન આપવાની અને પોતે ફિલ્ડ વર્ક માટે પણ જવાની ભાવનામાં મુંબઈ આગળ છે.
આપણી સંસ્થા 1975 પછીમાં 1975 પછી મુંબઈનો વિશિષ્ટ અને સહયોગ સક્રિય રહ્યો છે અને છેલ્લા 10 વર્ષમાં તો લગભગ 45% જેટલું યોગદાન અને 33% જેટલું દિવ્ય ધ્વનિની મેમ્બરશીપ મુંબઈમાંથી છે. આપણે લગભગ 5200 છે, એમાંથી 1750 જેટલા 1750 ઉપર તે માત્ર મુંબઈમાં છે. એટલે 1852 25%, 18 ચોકુ 52 25% થયું એટલે આશરે આપણે મૂકીએ છીએ. 13 ચોક 17 બંધ બરાબર 33% બરાબર છે. મેં કીધું લખવામાં ભૂલ થઈ છે કે કેમ? 33%. અને છેલ્લે આપણે રજત જયંતિ પ્રસંગે પણ આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે અમદાવાદના અને કોબાના ભાઈઓની સાથે સાથે મુંબઈના ભાઈઓનું વિશિષ્ટ યોગદાન હતું. ઓફકોર્સ આપણા વિદેશ સ્થિત મુમુક્ષુ ભાઈઓનું પણ હતું, પણ આપણે અત્યારે ભારતની વાતની મુખ્યતાથી અત્યારે ચાલી રહ્યા છીએ એ અપેક્ષાએ વાત કરીએ છીએ. બીજી પ્રેક્ટિકલ એક કે બે વાત છે છેલ્લી. પોતાના સ્વજન મિત્રાદિના નિવાસ સ્થાને કે યોગ્ય જગ્યાએ દર મહિનામાં 2 વખત વિડીયો પોતે જોવી અને આજુબાજુવાળાને બતાવવી એવો નિયમ લેવાનો છે, જેથી પોતાનો સ્વાધ્યાય પાકો થાય અને બીજાઓને પણ લાભ મળી શકે. આ વાત અને પ્રોસિજર સદગુરુ પ્રસાદમાં પણ ચાલુ કરવાની એક યોજના છે કે જેથી અમદાવાદવાળાઓ જે માત્ર બુધવારનો લાભ મેળવે છે તેઓ અન્ય બીજા સમયે પણ લાભ મેળવી શકે. બીજું, સાંકળરૂપ મુમુક્ષુઓની કોબામાં તન મનથી સેવાની આખા વર્ષ દરમિયાન જરૂર પડશે, જેમાં મુંબઈવાળા ભાઈઓએ પોતે ભેગા થઈ અને નક્કી કરવું કે આપણામાંથી 3 જણા તો અહીંયા હાજર હોઈએ જ, 3-4 જણા મિનિમમ, કે જેથી સંસ્થા અત્યારે એના વિકાસલક્ષી કાર્યમાં પ્રયત્નશીલ છે. રજત જયંતિ વર્ષ ગયું એટલે હવે પછી પણ એ પોતાની મુખ્ય તો વ્યક્તિગત સાધના દ્વારા વ્યક્તિગત વિકાસ છે, પરંતુ એને માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એના માટે જે યોગ્ય આખું ક્ષેત્રીય વાતાવરણ જોઈએ એ પણ જો પ્રોવાઈડ કરવામાં ન આવે તો વ્યક્તિગત સાધના પણ એટલી સરળતાથી અને ઉત્સાહપૂર્વક થઈ શકે નહીં, એ સ્વાભાવિકપણે સમજી શકાય છે. એટલે તે માટે મુંબઈના ભાઈઓએ ભેગા થઈ અને પોતે કેવી રીતે એ સાંકળને ચાલુ રાખી શકે એ માટે આપણે અલગ મુંબઈના ભાઈઓ સાથે ભેગા થઈશું અને એ વિશે વિશેષ વિચાર કરીશું. વિડીયોની વાત જે થઈ એમાં અમુક જગ્યાએ જ્યાં હિચ હોય અમુક જગ્યા વગેરેની, તો ત્યાં આગળ લોકલ કેબલ કે ચેનલ દ્વારા પણ એનો ઉપયોગ કરી શકાય એ પ્રમાણેનો આપણે પ્રયત્ન કરવો. આવતા થોડા મહિનાઓમાં સંસ્થાની યુથ ફોરમ, યુવા પાંખ, તેના સંગઠનનો પણ વિચારણા હેઠળ છે. માટે યુથ ફોરમ એટલે યુવા પાંખની અંદર એનું કઈ રીતે આયોજન કરવું, આપ લોકોમાંથી ઘણા બધા ખૂબ દરેક રીતે વિચક્ષણ છો, એટલે એ વિચાર કરવાનો આપણે કે કઈ રીતે આપણે એની યુવા પાંખનું ગઠન કરવું, એનું શું બંધારણ કરવું, એના શું ઓફિસ બેરર્સ કરવા, એનું શું કાર્યક્ષેત્ર હોય અને તે કઈ રીતે સંસ્થાના આધ્યાત્મિક અને સંસ્કાર પ્રેરક પ્રવૃત્તિને આગળ લઈ જવામાં મદદ કરે, એ માટે એક ગંભીર વિચારણા કરવી.
નવીન કાર્ય પણ જે આપણું સંસ્થાનું જે અપગ્રેડેશન થાય છે, અત્યારે આપણે જે સ્વાગત કક્ષ છે એને આપણે થોડો સુધારવાનો પ્રયત્ન કર્યો છે. એવી રીતે ભોજનશાળા છે એનું પણ કાર્ય થોડું વ્યવસ્થિત થાય એ માટે પણ આપણે પ્રયત્ન ચાલુ છે. એવી રીતે જે સંસ્થાના બીજા સેક્શન્સ છે, વિભાગો છે, એ પણ વધારે કાર્યક્ષમ થવાથી સમાજોપયોગી અને મુમુક્ષુ સમાજને ધર્મ, સંસ્કાર અને અધ્યાત્મની પ્રેરણા આપી શકે એવા બની શકે એ માટેના પ્રયત્ન પણ ચાલુ છે. એમાં દરેક પ્રકારે તન મન ધનથી સૌએ એનો સહયોગ આપવો કે જેથી એ કાર્ય ટૂંકા સમયમાં થાય અને આપણા સૌને માટે એક એવું વાતાવરણ સર્જાય કે જેથી આપણે બધા ભગવાનના, જ્ઞાની પુરુષોના, જે મહાપુરુષોને એ સંસ્થાપિત કર્યા છે અને નથી કર્યા તેવા પણ જે મોટા મોટા જ્ઞાની પુરુષો થયા એમની આજ્ઞા અનુસાર ચાલી અને આપણા જીવનનો આપણે વિકાસ કરવા માટે અત્યારે જે લખ્યું એ પ્રમાણે અંતર સંકલ્પ કરીએ છીએ. અને પછી અહીંયા છે હા 5માં એનો અંતર સંકલ્પ કરીએ અને પછી એ સંકલ્પને આપણે પ્રેક્ટિસમાં લાવવા માટે જો સ્પીડ અને સંખ્યા સારી થશે તો આપણે મહાવીર જયંતિની દિવસે થોડા ભાઈઓ બહેનો નિયમ લઈશું. અને જો એ પ્રમાણે ન થઈ શકે તો દિવાળીમાં અથવા ત્યાર પછી ડિસેમ્બરમાં એ પ્રમાણે આપણે આગળ વધી અને શિબિર દરમિયાન જાહેરમાં આપણે એક શિસ્તબદ્ધ, નિયમિત અને નિષ્ઠાવાન જીવન બનાવી અને આપણા જીવનનો ઉત્કર્ષ સાધી ને રત્નત્રયની વૃદ્ધિ કરી અને આપણે આગળ વધી સ્વપર કલ્યાણના માર્ગમાં આગળ વધવાનો આજે પ્રયત્ન કરવાનો. 5-7 મિનિટ પ્રશ્નોત્તરી માટે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકાય. બીજા જે વિશેષ સજેશન્સ હોય તે તો પોતે લખીને આપે તો વિશેષ અનુકૂળ પડશે. પણ કંઈ એમાં બીજું ખાસ જે સજેશન્સ કરવાનું હોય તો આપણે 5 મિનિટનો ટાઈમ લઈને પછી અંતમાં ગણતા હશે. જી હા, પત્રાંક 532 ના એટલે એની શું વિચારણા કરી નહીં એટલે ત્યારે સ્વાધ્યાય તો ન થઈ શકે. આપણે તો આ સંદર્ભ જે છે આ તો કૃપાળુદેવનું વાક્ય છે. હા એટલે અહીંયા અવતરણ રૂપે નથી લીધું, એમને એમ લીધું છે સત્સંગનો આશ્રય કયાથી અનેકવિધ લાભ થયાનો એક ભાગ થઈ ગયો અને તે પ્રત્યે દુર્લક્ષ સેવવાથી ઘણી હાનિ થયાનો અમને પણ અનુભવ થયો છે. થોડો પર્સનલ ક્વેશ્ચન પૂછે બધા આપી દઉં જાઓ, એમાં શું વાંધો. ઈસવીસન 1957-58 થી તે 57-58-59-60 તો એમાં મુંબઈમાં સત્સંગ હજુ મંદિર પેલું નવું મંદિર થવાનું હતું. ગુલાલવાડીમાં એવો કોઈ સંયોગ બહુ સત્સંગનો મળતો નહોતો એટલે મોટા ભાગે પોતા ઉપર આધાર રાખવો પડતો. વળી શરીર અવસ્થા વગેરે પણ એટલી 23, 24, 25 એવું બધું વર્ષ હોય એટલે આપણી પણ એટલી બધી પરિપક્વતા ન હોય એટલે અને રહેવાનું પરાધીન હતું. હોસ્ટેલમાં બધા ડાક્ટરો રહે ને ડોક્ટર એટલે આમ તો દેહ તે આત્મા છે એમ માનીને ચાલે એનું નામ ડોક્ટર. દુનિયાવી દેહ તે આત્મા છે એમ માનીને જ જે પોતાનો જીવન વ્યવહાર કરે એ ડોક્ટર. એનાથી વિરુદ્ધ હોય તે આત્મજ્ઞાની. દેહ
તે આત્મા નથી, પણ આત્મા તે જ આત્મા છે. એટલે એમના સમાગમની પણ અસર પડી. આગળ આજુબાજુ જ્યારે આપણે મંદિરમાં હોઈએ ત્યારે તો બરાબર છે, પણ 9 વાગે તો સાંજના આવી જવું પડે. અમુક હોસ્ટેલમાં રહેવાના કાયદા હોય, અમુક આપણે આહાર વિહારનું પણ અમુક હોય. શું? અને હજુ આપણે સંપૂર્ણ નિવૃત્તિ નહોતી મળે, નોકરી પર હોઈએ એટલે એટલા કલાક તો રહેવું જ પડે. તો ચારે બાજુ હોસ્ટેલમાં શું થતું હશે, જે હોસ્ટેલમાં રહ્યા હોય તે જાણે. અને એમાં પણ પાછા આ તો પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલ, એટલે MBBS તો થઈ ગયા છે, MD MS નો અભ્યાસ કરે છે. એટલે સત્સંગનો યોગ જોઈએ તેટલો ન મળ્યો. એ વાત અહીંયા એનું એક ઇન્ડિકેશન કર્યું છે. કૃપાળુદેવનું વાક્ય બોલો. સત્સંગના આશ્રય વગર ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય. મુમુક્ષુની વાત તો જવા દો, અહીં તો જ્ઞાનીની ને મુનિની વાત કરે છે. મુનિને પણ કહે છે કે મુનિપણું જાળવવું હોય તો તારે યોગ્ય ગુણવાન ઉત્તમ પુરુષોના સમાગમમાં રહેવું જ્ઞાનીને માટે ફરજિયાત છે. એટલે જ કૃપાળુને વારંવાર ખંભાત જવું પડતું હતું, વડવા જવું પડતું હતું, કે આ બાજુ ચરોતરના પ્રદેશોમાં જવું પડતું હતું, કે જ્યાં આગળ અંબાલાલભાઈ કે સૌભાગભાઈ કે લઘુરાજ સ્વામી કે એવા બીજા યોગ્ય જીવોનો સમાગમ મળે. અને તે વખતના જમાનામાં જેટલું હતું એટલું એમણે કર્યું હશે. આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. માટે સત્સંગ વગર જે એમ માને છે કે સાહેબ એ તો તમારા જેવા નીચી કક્ષાના જીવો માટે છે, હું તો એકલો ધ્યાન કરીને મોક્ષે જઈશ, તો એ બંને આમનાય ના કહે. શ્વેતાંબર તો એનો સ્વીકાર જ કરતી નથી. અત્યારે જીનકલ્પી હોય નહીં એમ શ્વેતાંબર એમાં કથન છે. અને દિગંબર આમનાયમાં પણ એકલા મુનિએ વિહાર કરવાનો મનાય છે. માટે તું એમ કહે છે કે આ બધું તો નકામું, આ ભક્તિ ને સ્વાધ્યાય ને આ વળી સત્સંગ કરવાનો ને આ બધું પ્રતિષ્ઠા ને આ ભગવાનની પૂજા ને આ બધું હું તો આત્માના અનુભવમાં માનું છું, અને આત્માનો અનુભવ કરીને મોક્ષે જઈશ. તો મહાવીર જેવું જીવન હોવું જોઈએ, જે હોવાની કોઈ સંભાવના નથી. એમ જ નહીં, પણ ભગવાન મહાવીરે પોતે જ એની ના કીધી છે. પંચમ કાળમાં એવી જાતની શક્તિ નથી. થોડી ઘણી હતી તે પહેલા સૈકા સુધી રહી થોડી, અને 5મો 6ઠો 7મો સૈકો આવ્યા પછી તો મુનિઓ પણ નગરમાં અથવા નગર બાજુ નિવાસ કરવા માંડ્યા. એ બહુ મોટો વિષય છે, એમાં આપણે ન જઈએ. એ પ્રમાણે સત્સંગનો આશ્રય જરૂરી છે દરેક. એટલા માટે આ પ્રયત્ન છે આપણો બધો. ઓલ ઓફ અસ હેવ ટુ ક્લાઇમ્બ ધ લેડર વિલિંગલી ઓર અનવિલિંગલી. અનવિલિંગનો અર્થ કે શ્વાસ ચડી જાય તો 2 મિનિટ બેસવાનું, પાછું ચડવાનું. તમે છે કે ચડીએ છીએ તો પહેલી વાર ચડીએ જ્યારે ઉંમરલાયક હોય તો કે એકદમ ફટફટ સીધા પારસના જતા રહીએ છીએ. નાના હોય જુદી વાત છે. આપણે નાના છીએ આધ્યાત્મિક દ્રષ્ટિએ, ઓછી શક્તિવાળા છીએ. ચાલો સહેજ શ્વાસ લો, પાછું. પણ જ્યારે સહેજ શ્વાસ લઈએ ત્યારે પણ અંદરમાં રટણ તો ચાલતું હોય. પછી પાછા આગળ વધો, પાછું રટણ ચાલુ, પાછા આગળ વધો, પાછું રટણ ચાલુ. એમ કરતા કરતા આશ્રય એટલે કૃપાઉદય માટે ઉપાસના શબ્દ વાપરે છે. અને બીજી જગ્યાએ કૃપાળુદેવ કહે છે આશ્રય શબ્દ પોતે કૃપાળુદેવ જ્યાં વાપર્યો છે ત્યાં ચારિત્રના વિકાસના અર્થમાં વાપરે છે. બીજો શબ્દ કયો વાપરે એની સાથે બોલો? નિશ્ચય શબ્દ જે છે તે પદાર્થના અનિર્ણયને ટાળી અને પદાર્થનો જે દ્રઢ નિર્ણય કર્યો એનું નામ જ્ઞાન ગુણની સમ્યક પર્યાય, અને આશ્રય કર્યો તે ચારિત્ર ગુણની પર્યાય. એ બે સાથે હોય.
જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ